તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 5। તો સવાલ નંબર 5 કંઈક આવો આપેલો છે કે જો P of E એટલે કે probability of E બરાબર 0.05 હોય તો E નહીં થાય તેની સંભાવના શું છે। તો અહીં સવાલમાં આપણને સંભાવના E ની કિંમત આપેલી છે 0.05 અને તેનો ઉપયોગ કરીને આપણે E નહીં થાય તેની સંભાવના શોધવાની છે। તો ચાલો જોઈએ કે તે કઈ રીતે શોધીશું। તો અહીંયા આપણને આપેલું છે કે સંભાવના E ની કિંમત આપેલી છે 0.05 અને આપણે શોધવાની છે E નહીં એટલે કે E' ની સંભાવના। તો આ ઘટના આપણને ખબર છે કે કઈ ઘટના છે, પૂરક ઘટના। તો આપણે આગળ થિયરીમાં ભણી ગયા કે પૂરક ઘટનાનું સૂત્ર શું ભણ્યા હતા આપણે કે સંભાવના Eની ઘટના વત્તા તેનો સરવાળો જો ઘટના નહીં થાય એટલે કે સંભાવના E' બંનેનો સરવાળો જો આપણે કરીએ તો તેનો જવાબ આપણને શું મળશે? 1 મળશે। હવે સંભાવના Eની કિંમત આપણને શું આપેલી છે? 0.05। તો અહીંયા આપણે લખી શકીએ 0.05। તો 0.05 વત્તા સંભાવના E' બરાબર 1 લખી શકાય। હવે 0.05 ડાબી બાજુ છે તો પ્લસ છે, સામે જશે તો શું થઈ જશે? માઇનસ। તો આપણે લખી શકીએ કે સંભાવના E' બરાબર 1 - 0.05। તો એકમાંથી 0.05 જો માઇનસ થઈ જશે તો આપણો જવાબ આવશે 0.95। તો આ થઈ ગયો આપણો જવાબ જે આપણને શોધવાનો કીધો હતો। એટલે કે આ જે ઘટના આપેલી છે તે ઘટના નહીં થાય તેની સંભાવના આપણને મળી ગઈ 0.95।